દીપાવલીના પર્વને યુનેસ્કોની અમૃત ધરોહરમાં સમાવેશ. સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબીમાં પણ ડિસેમ્બરમાં દિવાળીની ઉજવણી. મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિર ખાતે 5000 દીવડાના પ્રકાશ તેમજ તિરંગાના રોશની શણગાર સાથે મોરબીએ આ ગૌરવશાળી ક્ષણને ઉત્સાહભેર વધાવી છે. ભારતીય સંસ્કૃતિ જે પર્વનું સવિશેષ મહત્વ છે તેવા દીપોત્સવને યુનેસ્કો દ્વારા ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજમાં સ્થાન મળતા દેશભરમાં હર્ષ સાથે ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિર ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી તેમજ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગૌરવશાળી ક્ષણને વધાવી લઈ મોરબી જિલ્લા કલેક્ટર ઝવેરી તથા મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં અનેરા ઉત્સવ સાથે ડિસેમ્બરમાં દિવાળી ઉજવાતો હોય એવા ભાવ સાથે મણિમંદિરમાં 5000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા તથા મણિમંદિરના મહેલ પર તિરંગાની રોશની પણ શણગારવામાં આવી હતી. મણિમંદિરમાં દિવાળીના પર્વમાં કરવામાં આવે એ રીતે ઠેર ઠેર રંગોળીઓ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે મોરબીના રાજ્ય કક્ષાએ વિજેતા બનેલી બાળાઓ અને બાળકોએ રાસ ગરબાની રમઝટ પણ બોલાવી હતી. એ ઉપરાંત કલેક્ટર સહિતના મણિમંદિરની અંદર આવેલા લક્ષ્મી નારાયણ રાધાકૃષ્ણ મહાકાળીમાં મંદિર સહિતના મંદિરોમાં દેવી દેવતાઓને આરતી પણ ઉતારવામાં આવી હતી.